નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે કરજણ નગરપાલિકા જિલ્લો વડોદરામાં બે જગ્યાઓ બહાર પડી છે। સિટી મેનેજર MIS ITમાં અને સિટી મેનેજર SWMમાં। સ્વચ્છ ભારત મિશન અર્બન તથા મિશનના ઘટકોના માર્ગદર્શિકાઓ અને મિશન ડાયરેક્ટરશ્રીના કાર્યક્ષેત્રમાં આવતી તમામ પ્રકારના કામગીરી કરવાની રહેશે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 6/2/2024 સુધીમાં કરજણ નગરપાલિકા કચેરીમાં RP-AD સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી કરજણ નગરપાલિકા કરજણ જિલ્લો વડોદરા નામે મોકલી આપવાના રહેશે। ટ્રેડનું નામ વાત કરીએ તો સિટી મેનેજર MIS IT જરૂરી લાયકાત BE BTech IT ME MTech IT BCA BSc IT MCA MSc IT BE BTech કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ। જગ્યા 1 છે। પગાર ધોરણની વાત કરીએ તો 20,000 રાખવામાં આવેલો છે। અનુભવ ડિગ્રી મેળવ્યા પછીનો 1 વર્ષનો હોવો જોઈએ। બીજી જગ્યાની વાત કરીએ તો સિટી મેનેજર SWMમાં લાયકાત જોઈએ તો BE BTech એન્વાયરમેન્ટ BE BTech સિવિલ ME MTech એન્વાયરમેન્ટ ME MTech સિવિલ। જગ્યા જોઈએ તો 1 છે। પગાર ધોરણ 30,000 રાખવામાં આવેલો છે। ડિગ્રી મેળવ્યા બાદનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। વય મર્યાદા 18થી 35 વર્ષની હોવી જોઈએ। અરજદારે અરજી સાથે LC શૈક્ષણિક લાયકાત અનુભવના સર્ટી ઓળખનો પુરાવો રજૂ કરવાનો રહેશે। અરજદારે પોતાનું ઈમેલ એડ્રેસ તથા મોબાઈલ નંબર અરજીમાં દર્શાવવાના રહેશે। સરકારશ્રીના વખતોવખતના પરિપત્રો અનુસાર વય મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ પ્રાપ્ત થશે। 11 માસના સમય માટે માસિક પગાર ધોરણ 1 અને 2 કરાર આધારિત રહેશે। આખરી નિર્ણય નગરપાલિકાનો રહેશે। નગરપાલિકા કક્ષાએ અરજી થયા બાદ ચકાસણી થયા બાદ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂની જાણ કોલ લેટર દ્વારા કરવામાં આવશે। બીજી જાહેરાત જોઈએ તો વડોદરા મહાનગરપાલિકા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર વડોદરા માટે 11 માસના સંપૂર્ણપણે કરાર આધારિત વિવિધ જગ્યા ભરવા માટેની જાહેરાત આપેલી છે। જગ્યાનું નામ જોઈએ તો ડિવિઝનલ ઓફિસર ફાયરમાં જગ્યા 1 35,000 પગાર। સ્ટેશન ઓફિસર ફાયરમાં જગ્યાની સંખ્યા 1 માસિક વેતન 27,500। ફાયરમેન જગ્યાની સંખ્યા 4 આપેલી છે માસિક વેતન 19,500। મિકેનિકમાં જગ્યાની સંખ્યા 3 છે માસિક વેતન 23,000। જુનિયર ક્લર્કની જગ્યા 1 છે માસિક વેતન 23,000। ટેલિફોન ઓપરેટર જગ્યાની સંખ્યા 4 છે માસિક વેતન 23,000। જગ્યાનું નામ સ્વીપર જગ્યાની સંખ્યા 2 માસિક વેતન 7,500 અને સિક્યુરિટી ગાર્ડમાં જગ્યા 2 આપેલી છે જેનું માસિક વેતન 7,500 છે। ઉમેદવારોએ સદરહુ જાહેરાતની તમામ વિગતો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વિગતવાર માહિતી અપલોડ કરવામાં આવેલ છે। જે અરજદાર શૈક્ષણિક લાયકાત તથા અનુભવ ધરાવતા હોય તે તમામ ઉમેદવારોએ અરજી ફોર્મનો નમૂનો ઓનલાઈન વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી અરજી રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી સિટી એન્જિનિયર ફાયર શાખા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ 1લો માળ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બદામણી બાગ વડોદરા એ સરનામે અને તારીખ 20/2/2024 સુધીમાં મળે તે રીતે કરવાની રહેશે। ઉમેદવારે અરજી તથા કવર ઉપર જગ્યાનું નામ તથા PRO નંબર અવશ્ય લખવો। અરજી સાથે ઉંમર શૈક્ષણિક લાયકાત અનુભવ તથા જાતિના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ અવશ્ય સામેલ કરવી। અધૂરી વિગતોવાળી તેમજ જરૂરી પ્રમાણપત્રો રજૂ કર્યા સિવાયની તથા મુદત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેની નોંધ લેવી। અરજદારે અરજીમાં પોતાનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે। કુરિયર દ્વારા અથવા રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં। આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જગ્યાને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષા ઇન્ટરવ્યૂ અંગે કમિશનર શ્રી વડોદરા મહાનગરપાલિકા વડોદરા જે નિર્ણય કરે આખરે તેને બંધનકર્તા રહેશે।